તો રાજ્યમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે। સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળે છે તો અમદાવાદમાં પણ કોરોનાના કેસના કારણે ચિંતા વધી છે। કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે તો સોલા સિવિલમાં 16 વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું। મૂળ બનાસકાંઠાની કિશોરી 4 જૂનથી સારવાર હેઠળ હતી। રેમડેસિવિર આપતા છતાં કિશોરીનું મોત નીપજ્યું। અત્યાર સુધી કોરોનાને કારણે 4 મહિલાઓના મોત થયા છે। સંવાદદાતા અભિષેક વાઘેલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અભિષેક, ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે અને વધુ એક મોત થયાના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, શું વિગત? બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે દિવસે ને દિવસે કોરોનાની સંખ્યામાં દિન પ્રતિદિન વાત કરીએ તેમાં આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના સોલા સિવિલમાં હાલ 3 દર્દીઓ જે છે તે દાખલ છે, જેમાંથી મહત્વનું કહી શકાય કે એક દર્દી જે છે તેનું ગઈકાલે મોત જે છે તે આવે છે। ચાર્જ કરવામાં આવ્યું હતું, જેમાં તેને હેપેટાઇટિસ થયું હતું અને ફેફસામાં તેને ઇન્ફેક્શન લાગવાના જે કેસ છે તે સામે આવ્યો હતો। જરૂરી પ્રાથમિક સારવાર જે છે તે સોલા સિવિલમાં આપવામાં આવી હતી, જેમાં કિશોરીને રેન્ડમ ફીવર સહિતના જે તમામ કોરોનામાં બચવા માટેના જે પ્રયત્નો જે છે તે સોલા સિવિલ તરફથી કરવામાં આવ્યા હતા, પરંતુ ફેફસામાં જે ઇન્ફેક્શન જે છે તેનું પ્રમાણ ખૂબ જ વધારે હતું અને જેના કારણે તે 16 વર્ષની જે યુવતી જે છે તેનું મોતના સમાચાર જે છે સામે આવ્યા છે। સાથે કહી શકાય કે જ્યારે તેને એડમિટ કરવામાં આવી ત્યારે તેની લેબોરેટરી એક્સરે સહિતના તમામ રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ કહી શકાય ને કે જે પ્રકારે કોરોના જે છે તેનું ઇન્ફેક્શન વધુ પડતું તેના ફેફસામાં જોવા મળતું હતું અને તેના કારણે તેનું મોત જે છે તે સામે આવ્યું છે। જી અભિષેક, વિગત બદલ આપનો આભાર।